બજારમાં આજે પણ કન્સોલિડેશનનો માહોલ. નિફ્ટી અને સેન્સેક્સમાં ફ્લેટ કામકાજ. નિફ્ટી બેંકમાં 5% ઉછાળો તો મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે ફ્લેટ કારોબાર. આજે રિયલ્ટી, આઈટી, મેટલ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં આવી તેજી, તો સામે એનર્જી અને ઇન્ફ્રા સેક્ટરમાં એક સામાન્ય ઘટાડો. સિન્જિનમાં આજે નોંધાયો મોટો સોદો. 2% ઇક્વિટીમાં થયો બ્લોક ડીલ. 706 કરોડની બ્લોક ડીલ બાદ શેરમાં 1%થી વધુની તેજી. નવેમ્બરમાં એલઆઈસીના પ્રીમિયમમાં ઘટાડો આવતા આજે સ્ટોકમાં આવ્યો ઘટાડો. 3% જેટલી વેચવાલી આપણને જોવા મળી. તો ખાનગી કંપનીઓના પ્રીમિયમમાં વધારો આવતા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ્સમાં આવી તેજી. રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રા થશે આરબીઆઈના નવા ગવર્નર. 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર. 3 વર્ષ માટે કેબિનેટે કર્યા નિયુક્ત. આજે પૂરો થઈ રહ્યો છે શક્તિકાંત દાસનો કાર્યકાળ.